It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankuल, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327010101. બ્રહ્મચર્ય પાળીને જગત કલ્યાણ કરીને આત્મકલ્યાણ કરવામાં જ રસ હતો. પણ યોગ બન્યું શું કે એમના મધર ઓફ થઈ ગયા, એટલે પછી એમણે પોતાનો બધો ધ્યેય બાજુએ મૂક્યો. ફાધરને ગમતું નહોતું, બહુ ટ્રાય કર્યો એમણે ફાધરને કન્વિન્સ કરવા, પણ ના આવ્યો. ફાધર કે તારે નોકરી તો કરવી જ પડશે, પૈસા તો કમાવા જ પડશે. એટલે પછી એમણે પોતાનું બધું બાજુએ મૂકીને નોકરી કરી. પછી એમણે ધીમે ધીમે બિઝનેસ ચાલુ કર્યો. પછી ખૂબ લાખો રૂપિયા કમાયા. ફાધરને બધું જ પૈસા આપી દેતા, પોતાની પાસે જરાય રાખતા નહોતા. એને પોતાની તો ઈચ્છા જ નહોતી એટલે બધું આપી દેતા. ત્યાં સુધી કે એમના ફાધર શું કહેતા કે આને ખબર નહીં, પૈસા માટે જરાય મમતા નથી. એ પૈસા કમાઈને આવે ને ચેક આવે લઈને આવે તે મને આપી જ દે તરત જ. કેવી રીતના આપે? જાણે મરેલી ઉંદેડી નાખી દેતો હોય. એટલું બધું એને પૈસા માટેનો મમતા નહોતી, એટલું વિરક્ત હતા. પણ ફાધરની ઈચ્છા માટે એમણે બધું જ કર્યું. એટલે કે ત્યાં સુધી કે મધર ઓફ થઈ ગયા પછી એમણે ફાધર માટે પોતે ઘરે રહેતા. પછી ઓફકોર્સ રસોઈ માટે રસોઈયણ, નોકર ચાકર બધું રાખતા હતા. પણ છતાંય કોઈ વાર નોકર કે રસોઈ કરવાવાળો આવે નહીં, 15 દાડા મહિનો આપણે તો બધા રજા લેતા જ હોય છે નોકરો, તો એ પોતે જાતે બનાવતા. રોટલી બનાવતા, ઢોકળા ઢોસા બધું બનાવીને એના પપ્પાને ખવડાવતા. અને નોકર ના આવે તો પોતે ઝાડુ પોતું પણ કરતા. એટલું બધું એને ફાધરની સેવા કરેલી. અને ફાધર તો એમને પોતે ગુરુ જ માનતા હતા, પોતાના દીકરાને ગુરુ જ માનતા હતા કે એને મને આધ્યાત્મ તરફ વાળ્યો. અને ખૂબ એનું, પણ છતાં એને પોતાના છોકરાની મમતા એટલી બધી હતી અને કે છોકરાને પોતાનાથી અળગો કરી નહોતા શકતા. પછી એને પોતાને અનુભવ થયો, અંદરથી જ એનું થયું કે દાદા ભગવાન જાતે હાજર થઈને 3 વખત એને જાતે સાક્ષાત કહેતા હતા કે તું આ શું કરત? તારા દીકરાને આવી રીતના તું એ કરસ? એને જગત કલ્યાણ માટે સોંપી દે, જગતને તું અર્પણ કરી દે. આ ક્યાં સુધી તું મમતામાં લઈને પડીશ? પછી તો એમને બહુ તબિયત કથળી, માંદા બહુ થઈ ગયા, કેન્સર થયું. અમે બહુ સેવા કરી, પણ ફાધરને એટલું બધું અંદરથી ખટક્યું ને કે અરે રે, હું મારા દીકરાને આવી રીતના મારા સ્વાર્થ માટે એને બાંધી રાખું છું. એટલે ભર સભામાં, સત્સંગ સભામાં આવ્યા અને બધાની વચ્ચે દીકરાને સાષ્ટાંગ નમસ્કાર કરીને કહ્યું કે આ દીકરાને મેં બહુ રીતે દુઃખ આપ્યું છે, એને બહુ રીતે અટકાયો છે એના મોક્ષ માર્ગમાં આગળ વધતા. એને મારો દોષ બહુ મોટો થયેલા છે, એની હું માફી માગું છું ને એ બધા મને માફ કરો. અને દીકરાને પણ કહ્યું કે તું પણ મને માફ કર અને ફરી ક્યારેય પણ આવું નહીં કરું. ને આ દીકરો મેં આ સોંપ્યો જગત કલ્યાણ અર્થે. એવી રીતના પોતે છેલ્લે જ્યારે એને પોતાને રિયલાઇઝ થયું કે હું મારા દીકરાએ જે સેવા કરી છે એ સેવાની જબરજસ્ત એમને કિંમત થઈ. એટલે આવું તો ક્યારેક જ કોકના ભાગે આવું આવતું હોય છે. અને એમણે ખરેખર પોતાની રીતે, અને આજે પરિણામે એમનો આધ્યાત્મિક પ્રગતિ એટલી બધી થઈ છે. ભૌતિક તો જબરજસ્ત, એમાં તો કંઈ સવાલ જ નથી, પણ આધ્યાત્મિક એટલી સુંદર પ્રગતિ થઈ છે કે આજે લાખો લોકોના દિલમાં એ બેસી ગયા છે મોક્ષ માર્ગના નેતા તરીકે. એટલે આવી મા બાપની સેવા એ ખૂબ જ આ જિંદગીમાં જ આપણને હેલ્પિંગ થાય છે. એક બેનને તો એના મધર એકલા હતા અને બહુ જ મોટી ઉંમરના ને વારે વારે માદા થઈ જાય, એટલે એને નક્કી જ કર્યું કે મારે લગ્ન જ નથી કરવા. પોતાના બધા ભાઈઓ બહેનો બધાને પરણાયા, પણ કે મારે તો મારી મધરની સેવા કરવા માટે. એ પરણી જાય, હું પરણી જાઉં તો એની સેવા કોણ કરે? એને પોતાને પણ મધર પણ આ દીકરી જોડે એટલા બધા એટેચ હતા, એના વગર એને થાય કે હું નહીં રહી શકું. એટલે એને પોતે, ઓફકોર્સ મધરને તો એવું હતું જ નહીં, એને તો અમે ક્યાં પરણે, પણ એ પોતે જ પોતાની રીતે આ સ્વેચ્છાથી આ સ્વીકાર્યું. અને પછી તો પોતાનું જીવન આધ્યાત્મ તરફ વાળીને મધરને પણ પછી સંતોષ થયો કે ના, એણે પોતાનું જીવન ભલે ન પણ જીવન તો સાર્થક જ કરી નાખ્યું છે. એટલે આવી રીતના મધર પેરેન્ટ્સનું સેવા બહુ મોટી વસ્તુ છે. એક બહુ સરસ પ્રસંગ છે. અમારે ત્યાં એક બહેન આવતી હતી, એ પોતે ભણેલી ગણેલી હતી, ડૉક્ટર હતી. અને એનો ભાઈ ભણતો હતો સ્કૂલમાં. એના ફાધર બહુ કડક મગજના હતા, છોકરા ઉપર બહુ કડક રાખે ભણવા માટે. એને એટલું બધું એને ટોર્ચરિંગ કરે
તું વાંચતો નથી. એટલે એણે પેલું એને બહુ પરીક્ષા એટલે ફાધરનો બહુ જ ટોર્ચરિંગને લીધે એ ડિપ્રેશનમાં ગયો કે પછી એણે છેલ્લે સુસાઇડ કરી નાખી. એની અસર એની બહેનને પણ બહુ થઈ, ઘરમાં બધાને થઈ. પણ શું થાય, પછી બહેનના એન્ગેજમેન્ટ થઈ ગયા. પછી એક વખત એને એક્સિડન્ટમાં એ બહેન મરી ગઈ બિચારી. એક્સિડન્ટ એટલે બહુ ભયંકર થઈ ગયો. સ્કૂટર પરથી જતી હતી ને પતંગનો દોરો ગળામાંથી આમ કાપી નાખ્યો એને, અને મરી ગઈ ત્યાં જ ઓન ધ સ્પોટ. પછી અને આ બધું સહન ના થવાથી ફાધરને એટેક આવ્યો ને એ પણ મરી ગયા થોડા વખતમાં. પછી મધર એકલી રહી જે અપંગ હતી, એનાથી બિચારીથી કશું થાય એવું નહોતું. હવે આનું દુનિયામાં પાછું કોઈ નહોતું, એકલી જ રહી ગઈ મધર, અપંગ મધર. હવે એની દીકરીનું જેના જોડે સગપણ થયું હતું એ છોકરો એ છે તો મદદે આવ્યો અને એણે આ અપંગ માને પોતાને ઘેર લઈ ગયો. ત્યાં એણે પોતાની માની જેમ એને રાખી. અને ઓફકોર્સ એને તો લગ્ન તો કર્યા, કારણ કે પેલી એની મંગેતર તો પરણી ગયેલી, મરી ગઈ, એટલે પોતાને કંઈક તો હવે આખા જીવન આગળ વધારવાનું ને. એટલે બીજી પોતે પરણ્યો ખરો, પણ એ પરણતા પહેલાં એ છોકરી સાથે એણે શરત કરેલી કે આ મારી પહેલાંની મંગેતરની માને તારી પોતાની માની જેમ સેવા કરવાની છે. અને ખરેખર એ પણ બહુ ડાઈ છોકરી હતી, અને એને પણ આને પોતાની માની જેમ હજુ પણ એ સેવા કરે છે. એટલે આવા પણ દાખલા હોય છે કે જેને કંઈ લેવા દેવા નથી હોતી, કે કાંઈ કરતાં કંઈ, છતાં એ છે તો છેક સુધી સેવા કરે છે. મુંબઈમાં એક હતા કાકા હતા, એને છે તો પથારીવશ થઈ ગયા માંદગીમાં. પોતાની યુવાનીમાં તો ખૂબ પૈસા કમાયા, અને છોકરાઓ 3-4 છોકરાઓ હતા, બધાને સંસ્કારી ભણાયા ગયા, ધંધે લગાડ્યા, પોતાનું બધું મિલકત બધું છોકરાઓને સોંપી દીધું. પછી આ છે તો બહુ બીમાર થઈ ગયા, પથારીવશ થઈ ગયા. કોઈ છોકરા એની સાર સંભાળ લેવા તૈયાર નહોતું. પછી ગામમાં એક બહુ પ્રતિષ્ઠિત વ્યક્તિ હતી, સમાજ સેવામાં અને ધર્મમાં બહુ આગળ પડતા હતા. એમને ખબર પડી કે અરે આ તો આપણા ગામના જ છો, ભાઈને આવી રીતના તકલીફ પડી. એટલે એ તો દોડ્યા ને પેલા કાકાને લઈ આવ્યા, ઘરડા કાકાને પોતાને ઘેર, અને પોતાને ઘરે જ એમને બધી જ ટ્રીટમેન્ટ, સારવાર, સેવા કરવા માંડી. પછી લોકો બધા છોકરાઓને સગાવાલાને થયું કરે આ તો આપણી આબરૂ ગઈ. એટલે બધા દોડ્યા એની પાસે કે ભાઈ અમે લઈ જઈએ અમારા બાપાને ઘેર, પાછા લઈ જઈએ. પેલે કે ખબરદાર જો તમે આવ્યા છો તો આટલી બધી હાલત કરી અને હવે તમે લેવા આવ્યા છો આબરૂ ઢાંકવા માટે, નહીં બને. હું એને મરતા સુધી હું જ સેવા કરીશ, તમારે કોઈ અહીં આવવાની જરૂર નથી. જો એને બાપની ઈચ્છા થાય તો તમે આવજો મળવા, નહીં તો નહીં. બાપને તો એટલો બધો આઘાત લાગેલો, પોતાના છોકરા આવી રીતના ટ્રીટ કરે એટલે પછી કોઈ પછી એકબીજાને મળ્યા નહીં. પણ આજે ભાઈએ એને એટલી સરસ સેવા કરી, આંતરડી ઠારી. એટલે આ મા બાપની સેવા એ બહુ ઊંચી વસ્તુ છે. મા બાપની સેવા કરવી એ કોક નસીબદારને ભાગે જ આવે છે. ઘણી વખત એવું થાય છે કે આપણે આજકાલની જનરેશનમાં યંગસ્ટર્સને બધું મગજમાં બહુ તોરી હોય છે કે આ મા બાપને સમજણ ઓછી પડે છે, અમે વધારે સમજીએ છીએ. આ નવી પેઢી, નવી દુનિયા, નવી જમાનામાં આ મા બાપ બધા જૂનવાણી છે એમ કહેશે. આજકાલ તો શું કે મારા મા બાપ દેશી છે કે દેશી, અને પોતે જાણે પરદેશી હોય એમ, દેશી કે, અને એ રીતના એમને છીટછીટ કરતા હોય છે. હવે એવું તો ના જ કરાય ને, મા બાપને એવી રીતના તો ના જ કરાય ને. એવી રીતના કઈ રીતના એમને તરછોડ મરાય? દેશી કેવી રીતના કહેવાય? એ દેશી મા બાપને ત્યાં તો તું જન્મ્યો છું, કઈથી મોટો, તું પરદેશમાં થોડી જન્મેલો છું. આ જ દેશી માને પેટે તો તું તો 9 મહિના હું કરા રહ્યો એના દેશીને માન પેટે. બહાર પરદેશમાં કોઈ 5 સ્ટાર હોટલમાં રહેવું તું 9 મહિના, શું કરા અહીંયા આવ્યો? આ તો બહુ મોટો અહંકાર કહેવાય. શું આવું કેવી રીતના બોલાય? દેશી છે એવું કેવી રીતના કહેવાય? જે છે એમને જે રીતના મળ્યું છે એ રીતના એ પોતે રહેતા હોય છે. શું એટલે આવી રીતના મા બાપ માટેનો વિનય વિવેક ના તોડાય. ઘણા તો મોડે કહી દેતા છે તમે બધા ઓલ્ડ ફેશન છો, જૂનવાણી છો, તમે આ બધું ના સમજો. એવું કેવી રીતના કહેવાય?
જે જમાનામાં જે જન્મ્યા એ જ સંસ્કાર હોય ને એનામાં. તમારામાં અત્યારે આ ધારો કે 20મી સદીમાં છે તો 20મી સદીના જ હોય સંસ્કાર, કે 25મી સદીના સંસ્કાર, કે 21મી સદીના સંસ્કાર તમારી પાસે ક્યાંથી હોઈ શકે? તમારા છોકરાના છોકરાઓ તમને જૂનવાણી જ કહેશે ને, તો પછી આપણે એક્સેપ્ટ કરીએ તો પછી આપણા છોકરાઓ પણ આ રીતે એક્સેપ્ટ કરતા શીખશે ને, કે ના પણ જે હોય. અમારા પેરેન્ટ્સ એમના જમાનામાં જે રીતે હતા પણ આદર્શ જીવન જીવતા હતા, એમના રીત રિવાજોમાં રહેતા હતા, એ રીતની ઘરેડમાં હતા, પણ આદર્શ હતા. મા બાપ તરીકે આદર્શ હતા અને બાળક તરીકે આદર્શ. તો પછી એવું આપણે એક્સેપ્ટ કરીએ તો આપણા માટે આપણા બાળકો પણ એક્સેપ્ટ કરશે. એટલે આપણે આવી રીતના જૂનવાણી કહીને મા બાપને જરાય કેવી રીતના દુઃખ આપે? એમને કેટલું દુઃખ થાય બિચારાને, ક્યારે તો હવે અમે તારા માટે જૂનવાણી થઈ ગયા, તને નાના હતા ત્યારે આટલું બધું રાખ્યું કર્યું, પેટમાં રાખ્યું, ત્યારે તને જૂનવાણી ના લાગ્યું ને હવે તું મોટો થયો, કમાતો થયો, અક્કલવાળો થયો, ગુરુ આવી ગઈ એટલે હવે તો અમે બધા તારા માટે જૂનવાણી થઈ ગયા. એમ કેટલું દુઃખ થતું હોય એને, મા બાપને કેટલું દુઃખ થાય. એવી રીતના કઈ રીતના કહેવાય? આપણે કોઈ આવું કે તમારા છોકરા તમને આવું કે તમને કેટલું દુઃખ થાય? ના થાય. એવું તો આપણે આપણા મા બાપને આવું કે તમને કેટલું દુઃખ થાય. અને નિયમ છે, કાયદો છે, એ કર્મનો સિદ્ધાંત શું છે? જેવું આપણે કરશું એવું આપણને મળશે. એક્શનનું રિએક્શન ઇક્વલ ઓપોઝિટ. આપણે જેટલું બીજાને દુઃખ આપશું એટલું દુઃખ આપણને આવી પડવાનું જ છે. આપણે આપણા મા બાપને દુઃખ આપશું તો આપણને એટલું જ દુઃખ આવી પડવાનું છે, અને આપણે સુખ આપશું તો એટલું જ આપણને પુણ્ય બને. નિયમ છે, જેમ આપણે મા બાપને સુખ આપીએ તો જબરજસ્ત વર્લ્ડમાં ટોપમાં ટોપ પુણ્ય બાંધીએ છીએ. એટલું બધું મા બાપ સાથેનું હિસાબ છે. એવું તો પછી બીજી બાજુ એમને દુઃખ આપે તો એટલું ને એટલું ટોપમાં ટોપ પાપ બાંધીએ છીએ. એટલે આપણને એટલું જ ભોગવવાનું આવશે. વર્લ્ડમાં એટલું ભોગવવાનું ક્યાંય નહીં આવે જેટલું આપણે મા બાપને દુઃખ આપશું એટલા. અને સીધી વાત છે. એટલે દુઃખી એ દુઃખ અપાય કેવી રીતના આપણા મા બાપને? આપણો તો સિદ્ધાંત શું કે માનવતા શું કે છે કે જગતમાં કોઈ પણ જીવને આપણાથી દુઃખ ના અપાય. એ આપણો માનવતા ના કહેવાય. તો આપણે બહારના લોકોને દુઃખ આપવાની વાત નથી, તો આપણા મા બાપને જેના પર આપણા ઉપર અનંત અનંત ઉપકાર છે એ મા બાપને આપણાથી કઈ રીતના દુઃખ અપાય? એ દુઃખ આપીએ તો આપણે ક્યાં જઈને અટકશું? આપણને પણ અનંત અનંત અવતારે એટલું જ દુઃખ મળવાનું છે. માટે આ દુઃખ અપાય, જેટલું સુખ અપાય તો ઉત્તમ છે, ના અપાય તો કંઈ પણ દુઃખ તો ન જ આપતા. કોઈ પણ રીતે આપણાથી મા બાપને કિંચિત માત્ર દુઃખ ના હો એવું તો હોવું જ જોઈએ. મા બાપનું દુઃખ કોઈ રીતે કોઈથી સહન ના થાય એવું હોવું જોઈએ. અને તો જ છે તો આપણું આ ભૌતિક જીવન, ભૌતિક સુખ આપણને ઢગલે બંધાવશે અને આપણા અધ્યાત્મ માટેનું મોટામાં મોટું બેકગ્રાઉન્ડ, મોટા મોટી ભૂમિકા મા બાપની સેવાથી, મા બાપને સુખ આપવાથી, મા બાપને કિંચિત માત્ર દુઃખ ન આપવાથી આપણા માટે ઊભી થશે. જય સચ્ચિદાનંદ. અમદાવાદ શહેરનું ધબકતું હૃદય એટલે સાબરમતી નદીનો રિવરફ્રન્ટ. આ રિવરફ્રન્ટ પર આવેલ 5 માળના દાદા દર્શન બિલ્ડિંગની ખુલ્લી છત પર ભગવાન શ્રી સિમંદર સ્વામીની વિરાટ પ્રતિમા બિરાજે છે, જેમની સાથે અહીં ભગવાન શ્રી કૃષ્ણ અને શિવ ભગવાન પણ બિરાજે છે. આમ ભારતના મુખ્ય 3 ધર્મ જૈન, વૈષ્ણવ અને શૈવનો સમન્વય આ નિષ્પક્ષપાતી ત્રિમંદિરમાં જોવા મળે છે. આપ સૌ આપના પરિવાર અને મિત્રો સાથે આ દાદા દર્શનના ભગવાનના દર્શન કરી. It's Dada Bhagwan Foundation presentation. Trimandir Sankul, Adalaj, District Gandhinagar, Gujarat. Phone 9327 010101.